વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજની અંદર સ્વાધ્યાય 3.1। જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય 3.1। અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે, તો એના આધારે પ્રત્યેકનું વર્ગીકરણ કરવાનું છે। તો એ સરળ વક્ર, તો સરળ વક્ર એટલે કે સ્વયં ક્રોસ ન થતા હોય, એટલે કે એક લાઈન ફરીથી વખત એના ઉપર ક્રોસ થવી જોઈએ નહીં, તેને સરળ વક્ર કહીશું। તો સરળ વક્રોની અંદર 1, 2, 5, 6 અને 7 અહીંયા ઉપર જ છે, અહીંયા ક્રોસ થાય છે, અહીંયા પણ સ્વયં ક્રોસ થાય છે, એટલે 1, 2, 5, 6 અને 7 આવશે। અહીંયા જવાબ છે 1, 2, 5, 6 અને 7। પછી બી છે સરળ બંધ વક્ર। તો સરળ બંધ વક્ર એટલે કે આકૃતિ બંધ હોવી જોઈએ, ખુલ્લી ના હોવી જોઈએ। તો આપણે જે આકૃતિઓ જોઈ હતી 1, 2, 5, 6, 7 એ બધી સ્વયં ક્રોસ થતી નથી અને બંધ છે, એટલે સરળ બંધ વક્રો છે, એટલે 1, 2, 5, 6 અને 7। પછી બહુકોણ, બહુકોણ એટલે રેખાખંડોથી બનતી આકૃતિને આપણે બહુકોણ કહીએ। અહીંયા 1 અને 2 બહુકોણની આકૃતિઓ છે, અહીંયા 1 અને 2 બહિર્મુખ બહુકોણ। તો બહિર્મુખ બહુકોણની અંદર નંબર 2 અને અંતર્મુખ બહિકોણ તેમાં આકૃતિ નંબર 1 જવાબ આવશે। પ્રશ્ન 2, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ, 4 બાજુ અને 6 બાજુ હોય। તો નિયમિત બહુકોણ એટલે કે અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય। 2, બધી જ બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય, ખૂણા સરખા હોય અને માપ સરખા હોય। અહીંયા 3 બાજુ હોય તો સમબાજુ ત્રિકોણ, 4 બાજુ હોય તો ચોરસ અને 6 બાજુ હોય તો નિયમિત ષષ્ઠકોણ આપણે લખી શકીએ છીએ। તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન જોયું। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।